મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અતિક વોરામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। NMMS ની પરીક્ષાની તૈયારીમાં બૌદ્ધિક ક્ષમતા કસોટી એટલે કે વિભાગ 1 નો મેટ વિભાગનો ત્રીજા નંબરનો ટોપિક એટલે કે શ્રેણી શૃંખલા પરીક્ષણ ને લગતો વિડીયો આપણે લઈને આવ્યા છે। આ વિડીયોની અંદર શ્રેણીને લગતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી જશે। મુખ્ય શ્રેણી 4 પ્રકારની હોય છે। એમાં સૌથી અગત્યની અને મહત્વની શ્રેણી છે સંખ્યા શ્રેણી, જે આપણે આ વિડીયોમાં જોવાના છે। સંખ્યા શ્રેણીને લગતા લગભગ 10 જેટલા નિયમો આપણે આ વિડીયોમાં કવર કરેલા છે, તો આ વિડીયોને છેલ્લે સુધી જુઓ અને 10 નિયમોને ધ્યાનમાં રાખશો તો પરીક્ષામાં પૂછવામાં આવતી શ્રેણીમાંથી લગભગ બધી જ શ્રેણીઓ 100% તમને આવડી જશે। જો મિત્રો તમે પહેલી જ વાર આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ધન્યવાદ। તો ચાલો મિત્રો આપણે નિયમ નંબર 1 જોઈએ। શ્રેણીના દરેક પદમાં ચોક્કસ સંખ્યા ઉમેરો। તો આ શ્રેણીની અંદર કોઈ ચોક્કસ પ્રકારની સંખ્યાઓ આપણે ઉમેરવાની છે, તો કયા કયા પ્રકારની સંખ્યાઓ અને કેવી રીતે ઉમેરાય છે તેમાં પહેલું જોઈએ સમાન સંખ્યા ઉમેરો। તો આમાં કોઈ ચોક્કસ સંખ્યા જે આપણે આ શ્રેણીની અંદર ઉમેરશું, જેમ કે 1 ને 5 6, 6 ને 5 11, 11 ને 5 16 થયા, 16 ને 5 21, 21 ને 5 આગળ 26 થશે। તો આમાં દરેકમાં કેટલા ઉમેરાયા છે? 5 ઉમેરાયા છે। એવી રીતે બીજું, શ્રેણીના દરેક પદમાં ચડતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો કરવાનો છે। તો કોઈ ચોક્કસ સંખ્યાને ચડતા ક્રમમાં શ્રેણીમાં ઉમેરતા જવાનું છે। તો આપણે જોઈએ, અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે 7 7 ને વત્તા 1 કરે તો 8 થયા, 8 ને વત્તા 2 કરે તો 10 થયા, 10 ને વત્તા 3 કર્યા તો 13 થયા, 13 ને વત્તા 4 કર્યા 17 થયા, એ રીતે 17 ને વત્તા 5 કર્યા તો 22 થયા। તો નેક્સ્ટ આ શ્રેણીનું પદ કયું હશે? તો 5 ઉમેર્યા હતા। હવે આપણે કેટલા ઉમેરીશું? ચડતા ક્રમમાં, એટલે એક ક્રમ વધારે એટલે 6 ઉમેરીશું। તો 22 ને 6 કેટલા થશે? 28। તો આ શ્રેણીમાં બધામાં 1 2 3 4 અને 5, હવે આગળ 6, એવી રીતે આપણે ચડતા ક્રમમાં સંખ્યા ઉમેરતા જઈશું। હવે આપણે આવીએ જો ત્રીજા પ્રકારે કેવી રીતે ઉમેરવામાં આવે છે, તો જોઈએ સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો કરવો। જેમ કે અહીંયા કોઈ ચોક્કસ બેકી સંખ્યા, તો જો અહીંયા 2 છે, 4 છે, 6 છે, 8 છે, એવી રીતે બેકી સંખ્યામાં આપણે ઉમેરતા જઈએ છીએ। 2 4 6 8 10 12 એવી રીતે। તો જો અહીંયા આપણે ઉમેર્યા છે 7 ને 2 કેટલા થયા? 9, 9 ને 2 4, 9 ને 4 13, 13 ને 6 બીજા ઉમેર્યા તો 19 થયા, એવી રીતે 19 અને 8 27 થયા। તો નેક્સ્ટ પદ કયું હશે? 27 ની અંદર આપણે 10 ઉમેરીશું તો કેટલા થશે? 37 થશે। જો ચોથા પ્રકારે કેવું છે? સંખ્યામાં ક્રમિક એકી સંખ્યામાં વધારો કરવાનો છે। જો અહીં ઉદાહરણ આપેલું છે, કેવી રીતે કરશું આપણે? ક્રમિક એકી સંખ્યાઓ આપણે ઉમેરતા જઈશું। તો જો અહીંયા શું ઉમેર્યું છે? 1 3 5 7 અને 9। તો જેમ કે 6 ની અંદર 1 ઉમેર્યા 7 થયા, 7 ની અંદર પછી આપણે કેટલા ઉમેરીશું? 3 ઉમેર્યા તો 10 થયા, 10 ની અંદર 5 ઉમેર્યા તો 15 થયા, 15 ની અંદર પછી આપણે 7 ઉમેર્યા તો 22 થયા, 22 ની અંદર આપણે 9 ઉમેર્યા તો કેટલા થયા? 31। હવે 31 ની અંદર આપણે કેટલા ઉમેરશું? 11 ઉમેરશું। 11 ઉમેરશું કેટલા થશે આપણને? તો જવાબ મળશે 42। બરાબર છે। આ રીતે ક્રમિક એકી સંખ્યા આપણે ઉમેરતા જઈએ છીએ। નેક્સ્ટ પાંચમું જોઈશું, તો સંખ્યામાં ક્રમિક સંખ્યાનો વર્ગ ઉમેરવાનો છે। કોઈ પણ સંખ્યાનો ક્રમિકમાં આપણે વર્ગ ઉમેરશું। તો જો અહીંયા 1 નો વર્ગ છે, 2 નો વર્ગ છે, 3 નો વર્ગ છે, આપણે સંખ્યામાં ઉમેરતા જઈશું। જેમ કે 2 ની પહેલા 1 ની અંદર આપણે 1 નો વર્ગ ઉમેરશું તો 1 ને 1 2 થયા, પછી 2 ની અંદર આપણે કેટલા ઉમેરશું? 2 નો વર્ગ એટલે 2 4 ઉમેરીશું તો 6 થશે। પછી આપણે 6 ની અંદર 3 નો વર્ગ એટલે 3 3 9 છે, એ 9 ઉમેરીશું તો 15 થશે। પછી 15 ની અંદર આપણે 4 નો વર્ગ એટલે ચોક ચોક 16, તો 15 ને 16 કેટલા થશે? એ અહીંયા લખેલું 31 થશે। અને 31 ની અંદર આપણે પછી શું કરશું? 5 નો વર્ગ ઉમેરશું એટલે કેટલો તો 5 5 25, 31 ને 25 કેટલા થશે? 56 થશે। તો આ પ્રમાણે ઉમેરતા જઈશું। તો ચાલો મિત્રો, છઠ્ઠા પ્રકારે કેવી રીતે સંખ્યા ઉમેરાય? તો સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો હોઈ શકે છે। તો આ જે શ્રેણી આપી છે એમાં જો ક્રમિક બેકી સંખ્યાનો વર્ગનો ઉમેરો હોઈ શકે છે, અહીં જુઓ તો બેકી સંખ્યાના વર્ગનો ઉમેરો હોઈ શકે છે। તો 3 એની અંદર 2 નો વર્ગ એટલે 4 એટલે 7 ઉમેર્યા, 7 ની અંદર 7 થયા, તો 7 ની અંદર 4 નો વર્ગ ઉમેરીશું તો ચોકો ચોક 16 એટલે 23 થશે। 23 ની અંદર 6 નો વર્ગ 6 6 36 એટલે 59 થાય છે। 59 ની અંદર 8 નો વર્ગ ઉમેરીશું તો 123 થાય છે। એ રીતે આગળનું પદ કયું હશે? તો 123 ની અંદર 9 નો વર્ગ ઉમેરીશું તો આપણું એ પદ આવશે। એ રીતે 7મા નંબરમાં જોઈશું, તો સંખ્યામાં ક્રમિક એકી સંખ્યાના વર્ગનો ઉમેરો છે। કે હવે જે શ્રેણી આવશે એની અંદર કેવું હશે? ક્રમિક સંખ્યાના એકી વર્ગ।
એકી સંખ્યાનો વર્ગનો ઉમેરો હોઈ શકે છે. તો અહીંયા જો 1 નો વર્ગ છે, 3 નો વર્ગ છે, 5 નો વર્ગ છે અને 7 નો વર્ગ છે. એવી રીતે આગળ 9 નો વર્ગ હોઈ શકે છે. 2 ની અંદર 1 નો વર્ગ ઉમેર્યો તો 3 થયા. 3 ની અંદર 3 નો વર્ગ ઉમેરાયો છે. એક પછી 3 એકી સંખ્યા 3 નો વર્ગ ઉમેર્યો છે તો કેટલો થયો? 3 3 9 એટલે 12 થયા. પછી 5 નો વર્ગ ઉમેરાયો છે તો 37 થશે અને પછી 7 નો વર્ગ એટલે 86 થાય છે. એ રીતે 8મા નંબરમાં સંખ્યામાં ક્રમિક ગણનો વધારો કરવાનો છે. તો 3 ની અંદર અહીંયા જો 2 ની અંદર 1 નો ઘન ઉમેરાયો છે તો 1 નો ઘન 1 જ થશે એટલે 3 જવાબ આવશે. 3 ની અંદર પછી 2 નો ઘન એટલે 2 2 4 4 2 8 એટલે 8 થયા. તો 2 નો ઘન કેટલો થયો છે? 8. તો આપણે 3 ની અંદર 8 ઉમેરીશું તો 11 થશે. એ રીતે 11 ની અંદર પછી 3 નો ઘન ઉમેરીશું. 3 3 9 9 27 27 ને 11 કેટલા થશે? 38 થશે. એ રીતે 38 ની અંદર આપણે 4 નો ઘન ઉમેરીશું. આવી રીતે ક્રમિક સંખ્યાનો ઘનનો ઉમેરો પણ હોઈ શકે છે. તો આટલા પ્રકારે આપણે આ સંખ્યાઓમાં અલગ અલગ સંખ્યા અલગ અલગ ગુણધર્મોને આધારે એમાં ઉમેરાતી જાય છે. આ નિયમમાં સંખ્યા કેટલા પ્રકારે પણ ઉમેરવાનું આપણે જોયું કે સમાન સંખ્યાનો ઉમેરો હોઈ શકે છે. શ્રેણીના દરેક પદમાં ચડતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો હોય છે. તો આપણે ચેક કરવાનું છે આપણે સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો છે એ પણ જોઈ લેવાનું છે. સંખ્યામાં ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો છે કે ભાઈ સંખ્યામાં ક્રમિક સંખ્યાનો વર્ગ ઉમેરાયો છે એ બધું આપણે ચેક કરવાનું. સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાનો વર્ગનો ઉમેરો હોઈ શકે છે. સંખ્યામાં ક્રમિક એકી સંખ્યાના વર્ગનો ઉમેરો હોઈ શકે છે. સંખ્યામાં ક્રમિક ગણનો વધારો હોય છે. તો આ તમામ પ્રકારના વધારા આપણે ચેક કરીશું. આ 8 પ્રકાર આપણે જોયા. આના કરતા પણ બીજા હોઈ શકે છે પણ મોટા ભાગે આ 8 જ પ્રકારના ઉમેરો હોઈ શકે છે. તો આ પ્રકારના ઉમેરો જોઈને આપણે શ્રેણી ચેક કરીને આગળનું પદ આપણે કહી શકીએ છીએ. ચાલો મિત્રો નિયમ નંબર 2 જોઈએ કે શ્રેણી પ્રાકૃતિક સંખ્યાના વર્ગ પ્રમાણે ગોઠવાયેલી હોય છે. તો કયા પ્રમાણે વર્ગ પ્રમાણે ગોઠવાયેલી છે? તો પહેલો નંબર જોઈએ કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગથી રચાતી શ્રેણી કે જેમ કે આ ડાયરેક્ટ ચડતા ક્રમમાં 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 એમ નેક્સ્ટ પદ કયો હશે કે 6 નો વર્ગ 36 હશે. આવી સાદી શ્રેણી પણ આપેલી હોય છે કે વર્ગ પ્રમાણે સીધું ડાયરેક્ટ આપેલું હોય છે. બીજું છે કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગનો ઉત્તર ક્રમથી રચાતી શ્રેણી. તો ઉત્તર ક્રમમાં શું હોય? સૌથી પહેલા મોટી સંખ્યા છે. તો અહીંયા જે એક ઉદાહરણ આપ્યું છે કે 13 નો વર્ગ 169 છે, 12 નો વર્ગ 144 છે, 11 નો વર્ગ 121 છે, 10 નો 100 અને 9 નો 81. એમ નેક્સ્ટ પદ કયો હશે? આપણે 8 નો વર્ગ 64 હશે. એમ ક્રમિક ચડતા ઉતરતા ક્રમની અંદર સૌથી પહેલા મોટી સંખ્યા એમ કરતા નાની સંખ્યા હોય છે. ત્રીજા પ્રકારનો જોઈએ કે એકી પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ ધરાવતી શ્રેણી. તો આમાં શું હશે કે એકી સંખ્યાઓનો વર્ગ કરી અને એમ મૂકેલો છે કે 1 નો વર્ગ 1 છે, પછી 3 નો વર્ગ 9 છે, 5 નો વર્ગ 25 છે, 7 નો વર્ગ 49 છે અને પછી 9 નો વર્ગ 81, 11 નો વર્ગ 121. એટલે એકી સંખ્યાઓનો વર્ગ પ્રમાણે પણ શ્રેણી ગોઠવેલી એ પણ આપણે ચેક કરશું. ચોથું, બેકી સંખ્યાના પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ધરાવતી શ્રેણી. તો 2 નો વર્ગ 4 છે, 4 નો વર્ગ 16 છે, 6 નો વર્ગ 36 છે, 8 નો વર્ગ 64 એમ 10 નો વર્ગ 100 છે. એવી રીતે 12 નો વર્ગ આપણે 144 આગળ એવી રીતે શ્રેણી કહી શકીએ છીએ. તો શ્રેણીનો વર્ગ કરીને આટલા પ્રકારે આપણે બતાવી શકીએ. એક તો સીધી ચડતા ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા એમ કરતા કરતા સીધું આપેલું હોય, અથવા તો ઉતરતા ક્રમમાં પહેલા મોટી સંખ્યાનો વર્ગ કરીને પછી શ્રેણી બનાવેલી હોય, અથવા તો એકી સંખ્યામાં હોય અથવા તો બેકી સંખ્યામાં હોય. તો આટલા પ્રકાર આપણે વર્ગમાં હોય છે. તો આપણે આ ચેક. તો ચાલો મિત્રો જોઈએ નિયમ નંબર 3. શ્રેણી પ્રાકૃતિક સંખ્યાઓના ઘન પ્રમાણે ગોઠવાયેલી હોય છે. તો આવા પ્રકારમાં બે પ્રકારે ઘન હોઈ શકે છે કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો ઘન એટલે કે 1 8 27 64 ને 125. આ 1 નો ઘન છે, 1 2 નો ઘન છે, 8 3 નો ઘન છે, 27 4 નો ઘન છે, 64 5 નો ઘન 125. એવી રીતે 6 નો ઘન 216 એમ આગળ આપણે વધી શકીએ. બીજું કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ઘનના ઉતરતા ક્રમમાં એટલે પહેલા મોટી સંખ્યાનો ઘન આવશે અને પછી એમ કરતા કરતા ઉતરશે. જેમ કે 729 છે, 9 નો ઘન છે, 512 8 નો ઘન છે, 343 છે, 7 નો ઘન છે, 216 6 નો ઘન છે અને 5 નો ઘન 125 થશે. જો મિત્રો આવા પ્રકારનું ઘનની શ્રેણી માટે આપણે તૈયારી કરવી હોય તો એટલીસ્ટ 1 થી 10 સંખ્યાના ઘન અને ઘનમૂળ આપણે તૈયારી કરવી જોઈએ. તો જેથી આ પ્રકારના ક્વેશ્ચન હોય તો આપણે તરત જ ખબર પડી જાય કે કેવી રીતે શ્રેણી ગોઠવાયેલી છે. ચાલો મિત્રો આપણે નિયમ નંબર 4 જોઈએ કે બાદબાકીના ગુણધર્મોની સાથે સંકળાયેલી શ્રેણી. તો આ પ્રકારની શ્રેણીમાં કેવું હશે કે શ્રેણીના પદમાં કોઈ ચોક્કસ સંખ્યા ચોક્કસ ગુણધર્મોને આધારે ઘટાડવામાં આવતી હશે. તો એમાં 7 પ્રકારે સંખ્યા ઘટાડવામાં આવે છે. જો એમાં પહેલું જોઈએ કે દરેક પદમાંથી એક નિશ્ચિત સંખ્યાની બાદબાકી કરવી. તો આ પ્રકારનું કેવું હશે કે કોઈ ચોક્કસ સંખ્યા દરેક પદમાંથી બાદ કરવામાં આવતી હશે. જેમ કે 98 માંથી 6 બાદ કરે તો 72 આવે, 72 માંથી 6 બાદ કરે 66 આવે, 66 માંથી 6 બાદ કરે 60 આવે, 60 માંથી 6 બાદ કરે 54 આવે, 54 માંથી 6 બાદ કરશો એટલે 48 આવશે. તો આમાં કોઈ એક ચોક્કસ સંખ્યા હશે કે જે દરેક પદમાં ક્રમશઃ બાદ કરવામાં આવતી હશે. બરાબર છે. પછી એવી રીતે બીજામાં ક્રમિક બેકી સંખ્યાઓનો ઘટાડો કરતા મળતી શ્રેણી.
તો અહીંયા જોજો કે 48 માંથી 8 નો ઘટાડો કર્યા તો 40 થયા, 40 ની અંદર 6 નો ઘટાડો કર્યો 34 થયો, 34 ની અંદર 4 નો ઘટાડો કરશું 30 થશે, 30 ની અંદર પછી 2 નો ઘટાડો કરશું 28 થશે. એવી રીતે ક્રમશઃ બેકી સંખ્યાનો ઘટાડો કરવામાં આવે છે. તો અહીંયા જો 48 માંથી 40, 40 માંથી 34, 34 માંથી 30 અને 30 માંથી 28 થયા. બરાબર, આમ ક્રમશઃ બેકી સંખ્યાનો. ત્રીજામાં કેવું થશે કે ક્રમિક એકી સંખ્યાનો ઘટાડો કરવામાં આવે છે. કોઈ એકી સંખ્યાઓનો ક્રમશઃ શ્રેણીમાં ઘટાડો કરવામાં આવે છે. 70 છે તો 70 ની અંદર સૌપ્રથમ પહેલા 11 ઘટાડ્યા, 11 પછી 9 ઘટાડ્યા તો 50 થયા, 50 ની અંદર 7 ઘટાડ્યા 43 થયા, 43 ની અંદર 5 ઘટાડ્યા 38 થયા. આમ ક્રમશઃ એકી સંખ્યાનો ઘટાડો કરવામાં આવે છે. નેક્સ્ટ ચોથો પ્રકાર કેવો છે? સંખ્યામાંથી ક્રમશઃ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ બાદ કરવાનો છે. જેમ કે 78 માંથી 1 નો વર્ગ 1 થશે, 1 બાદ કરો એટલે 77 થયા. 77 ની અંદર 2 નો વર્ગ એટલે 2 4 તો 77 4 છે 73 આવશે. પછી એવી રીતે 3 નો વર્ગ બાદ કરો 3 3 9 73 માંથી 9 જશે 64 આવશે. પછી 4 નો વર્ગ 16 એટલે 64 માંથી 16 બાદ કરશું તો 48 આવે. એ રીતે 5 નો વર્ગ બાદ કરશું તો આપણને 48 માંથી પાછું 25 એટલે 23 જવાબ મળશે. આમ ક્રમશઃ સંખ્યાઓનો વર્ગ બાદ કરવામાં આવે છે. પછી કેવું હોય કે ક્રમિક સંખ્યા બેકી સંખ્યાનો વર્ગનો ઘટાડો કરવામાં આવે. તો અહીં જુઓ 2 નો વર્ગ 4 નો વર્ગ 6 નો વર્ગ 8 નો વર્ગ આમાં ઘટાડવામાં આવે છે કે 84 ની અંદર 2 નો વર્ગ 2 2 4 તો 4 ઘટાડ્યા 83 થાય. પછી ચોખ્ખું 16, 83 ની અંદર 16 ઘટાડા 64 થાય. પછી 46 36 ઘટાડશું 88 64 એમ ઘટાડતા શ્રેણી માઇનસમાં પણ જાય છે. એ રીતે ક્રમિક એકી સંખ્યાનો વર્ગનો ઘટાડો કરીશું. તો જેમ કે અહીં ગાડી જો 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ એમ ક્રમિક એકી સંખ્યાનો વર્ગ કરી આ શ્રેણીમાં ઘટાડો. એટલે આપણે ચેક કરવાનું છે બરાબર કે એમાં કયો ગુણધર્મ દ્વારા ઘટાડો કરવાનો. આપણે શ્રેણી એક વખત જોઈશું એટલે આપણે ખ્યાલ આવી જશે કે ભાઈ આમાં ઘટાડો થાય છે, પણ એ ઘટાડો કયા પ્રકારે? તો આ 7 પ્રકારે ઘટાડો હોઈ શકે છે. આ 7મું જોઈ લઈએ કે સંખ્યાઓમાં ક્રમશઃ પ્રાકૃતિક સંખ્યામાં ઘનનો ઘટાડો કરવો. તો હવે આમાં શું કરવામાં આવે છે કે 1 નો ઘન 2 નો ઘન 3 નો ઘન 4 નો ઘન એમ ઘનનો ઘટાડો કરવામાં આવે છે. 118 માંથી 1 નો ઘન ઘટાડે તો 117 થાય. 117 ની અંદર 2 નો ઘન 2 2 4 4 8 એટલે 8 નો ઘટાડો કરે તો 109 થાય. એવી રીતે 3 નો ઘન 27 થશે, 27 નો ઘટાડો થયો. એમ પછી 4 નો ઘન કરીશું તો 64 નો ઘટાડો કરવામાં આવશે તો શ્રેણી માઇનસમાં જતી રહેશે. બરાબર છે. તો જ્યારે પણ આપણે આવી શ્રેણીઓ જોઈએ અને એમાં ઘટાડો થવાનો હોય તો આટલા પ્રકારે ઘટાડો હોઈ શકે છે તે આપણે ચેક કરશું અને શ્રેણીનો જવાબ લખશું. ચાલો મિત્રો, તો આપણે નિયમ નંબર 5 જોઈએ. વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યાઓની ગોઠવણી. આ એકદમ સાદી અને સિમ્પલ શ્રેણી છે, પણ આ શ્રેણીને આપણે ક્યારેય નજરઅંદાજ કરવાની નથી. આપણે ઘણી બધી આવી શ્રેણી પૂછાય આવા પ્રકારની તો આપણે એમાં સરવાળો કરીએ, બાદબાકી કરીએ, વર્ગ ઉમેરીએ, વર્ગવાળું અને ચડતા ઉતરતા કામમાં ઘણો બધું પ્રયત્ન કરીએ પણ કઈ મેળ પડતો નથી કોઈ ગુણધર્મ. તો આવા પ્રકારની શ્રેણી એકદમ સહેલી છે, પણ આને ભૂલવાની નથી, આને યાદ રાખવાની છે અને આપણે ચેક કરવાનું છે. જોઈએ આપણે અવિભાજ્ય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી. તો અવિભાજ્ય કઈ સંખ્યાઓ છે આપણે ધ્યાનમાં રાખવાની છે? 2 3 5 7 11 અને 13. જો આ હોય તો આપણે ખબર પડી જાય છે, પણ આગળ ધીમે ધીમે જોઈએ શું થાય છે. બીજું, અવિભાજ્ય સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની. તો અહીંયા છે 67 61 59 53 અને 47. તો આવા પ્રકારની શ્રેણી હોય તો આપણે એમાં બાદબાકી કરીને ઘટાડો કરવાનો કોઈ મેળ પડે નહીં. આ શું છે? અવિભાજ્ય સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવેલું છે. એ રીતે વિભાજ્ય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની. તો 4 6 8 9 10 12 અને 14. અને ઉતરતા ક્રમમાં તો 48 46 45 44 42 અને 40. તો આમાં આપણે એટલા માટે કન્ફ્યુઝ થઈ જઈએ કે પહેલા આપણે સરવાળો કરીએ, કોઈ ઘટતી હોય તેમાં બાદબાકી કરીએ અને આમ કરતા કરતા આપણને ઘણો બધો સમય આમાં નીકળી જાય તો એ આપણે શ્રેણીનું સાચું પદ શોધી શકીએ નહીં. એટલે આ ખાસ મહત્વની છે અને ધ્યાનમાં રાખવાની છે. છે વસ્તુ નાની પણ ખૂબ જ મોટી, યાદ રાખવા જેવી વસ્તુ છે. ચાલો મિત્રો, નિયમ નંબર 6 જોઈએ કે ગુણોત્તર શ્રેણી. તો આ પ્રકારની શ્રેણીમાં સમાન ગુણોત્તર વડે સંખ્યાને ગુણવામાં આવે છે. તો જોઈએ અહીંયા તો 1 2 4 8 16 32. પહેલી જ નજરે જોતા આપણને ખબર પડી જાય ભાઈ આમાં ડબલ અને કરવામાં આવે છે. 1 2 2 2 4 4 2 8 8 2 16 16 32 એમ આનો ગુણોત્તર કેટલો છે? 2. અને આ છે બીજી એક ઉદાહરણ આપ્યું છે કે 3 3 3 9 9 27 27 81 81 243 એમ આનો ગુણોત્તર કેટલો છે? 3. તો આવા પ્રકારની શ્રેણી આપણે જોતા ખ્યાલ આવી જશે. બીજું આમાં શું આપણે ધ્યાન રાખવાનું છે કે આના જો પદ જોશો ને તો અમુક સમય પછી એ
એનો સંખ્યામાં વધારો મોટા થતા જાય છે. જ્યારે સરવાળો અને બાદબાકી એટલે કે સંખ્યામાં સરવાળો અથવા તો બાદબાકી વાળી સંખ્યા હોય ને એના પદ છે ને તો એટલા બધા ઝડપથી વધતા નથી. તો વર્ગ અને ઘનમાં પણ આવા જ પ્રકાર હોય છે ગુણોત્તર વાળું. તો આપણને શ્રેણી જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે સરવાળો થાય છે, બાદબાકી થાય છે તો એના પદ ધીમે ધીમે વધતા હોય છે. જ્યારે ગુણોત્તર વાળા અથવા તો વર્ગ અને ઘન વાળા હોય જે ઉમેરાતા હોય તો એના જે પદ છે ને એકદમ ઝડપથી મોટા થતા હોય છે. ચાલો મિત્રો આપણે નિયમ નંબર 7 જોઈએ. નિયમ નંબર 7, સંયુક્ત શ્રેણી. આ પ્રકારની શ્રેણીમાં બે પ્રકારની શ્રેણી સંયુક્ત રીતે પ્રયોજાતી હોય છે. આ શ્રેણીમાં ખૂબ જ ધ્યાન રાખવાની શ્રેણી છે અને ખૂબ જ મહત્વની છે. તો એમાં જોઈએ કે સંખ્યાઓના સરવાળા આધારિત શ્રેણી. આ શ્રેણીમાં કેવું હોય છે કે આપણે અગાઉ જે શ્રેણીઓ જોઈ એ બધામાં કોઈ એક જ ચોક્કસ ગુણધર્મ આધારિત શ્રેણી આગળ વધતી. આમાં એક કરતા બે નિયમો અનુસરશે. તો જોઈએ આપણે, જેમ કે 5, 4, 9, 7, 13 અને 10. તો આમાં અહીંયા જો આ શ્રેણી લખેલી છે એમાં પહેલું પદની અંદર 4 ઉમેરતા ત્રીજું પદ મળે છે. જ્યારે બીજા પદમાં કેવું છે કે એમાં વત્તા 3 ઉમેરતા 7 મળે છે. તો જોઈએ 5 ની અંદર 4 ઉમેર્યા તો 9 મળે, પણ પહેલા 4 ની અંદર 3 ઉમેરશું તો 7 મળશે. એવી રીતે 7 ની અંદર 3 ઉમેરશું તો એના પછીનું નેક્સ્ટ પાંચમું પદ મળશે. અને અહીં ગાડી આ 9 ની અંદર પહેલા 4 ઉમેરશું એટલે 13 મળશે. એટલે એક છોડીને એક શ્રેણીમાં અલગ અલગ નિયમ આવે છે. 2, 4, 6 એ પદની અંદર વત્તા 3 ઉમેરાય છે. એવી રીતે સાતમું પદ આવશે તો આ એકી સંખ્યા વાળું એટલે પહેલું, ત્રીજું, પાંચમું અને સાતમું એમાં 4 ઉમેરાશે. એટલે પાંચમામાંથી બીજા 4 ઉમેરશું સાતમું પદ આપણને મળશે. એવી રીતે સાતમું, આઠમું, નવમું પદ આપણને કયું મળશે એ પ્રમાણે મળશે. તેમાં બે પ્રકારની સંયુક્ત શ્રેણી આવા પ્રકાર હોય છે. બીજું જોઈએ તો સંખ્યાઓના વર્ગોના સરવાળા આધારિત હોય છે. તો જો અહીંયા 2, 1, 6, 2, 22, 11 ને 58 છે. તો અહીંયા જોઈએ 2 ની અંદર 2 નો વર્ગ ઉમેર્યો તો ત્રીજું પદ મળ્યું 6. પણ અહીંયા જે બીજું પદ છે એની અંદર 1 નો વર્ગ ઉમેરીને એનું ચોથું પદ મળ્યું છે 2. એટલે આ સંયુક્ત શ્રેણી છે. બે પ્રકારની શ્રેણી ભેગી હોય છે. તો આવી શ્રેણીમાં આપણે કન્ફ્યુઝ થવાનું નથી અને બરાબર ધ્યાન રાખીને આગળ ગુણધર્મ ચેક કરવાનો છે. ત્રીજો નંબરનો એક છે કે સંખ્યાના ઘન પર આધારિત હોય. એટલે સૌથી અઘરું કહેવાય તો આ સ્ટેપ છે. એમાં જોજો કે 2 નો ઘન ઉમેર્યો છે એટલે કે 8 ઉમેરાયા છે. પછી આની અંદર કેટલા ઉમેરાયા છે? 4 નો ઘન ઉમેર્યો છે એટલે 74 થયા છે. આની અંદર પહેલા અને ત્રીજામાં શું કહ્યું છે? 1 નો ઘન, 3 નો ઘન અને 5 નો ઘન. એટલે અહીંયા નીચે એકી સંખ્યાઓનો ઘન, એકી સંખ્યાના પદમાં એકી સંખ્યાનો ઘન ઉમેરતા આગળનું પદ મળે છે. જ્યારે ઉપરમાં કેવું છે? બેકી સંખ્યાનું ઘન એ બેકી પદમાં ઉમેરતા આગળ મળે છે. તો આપણને પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું ને સાતમું એટલે એમાં આઠમું પદ આવશે. તો આઠમા પદમાં બેકી સંખ્યાનો એટલે 6 નો ઘન ઉમેરીશું તો આપણને આઠમું પદ મળશે. તો આ બરાબર ધ્યાન રાખવાનું છે. આ સંયુક્ત શ્રેણી છે, ખૂબ જ મહત્વની અને ધ્યાનમાં રાખવાની શ્રેણી છે. એટલે આમાં થોડી મહેનત વધારે માંગી લે છે પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ નિયમ નંબર 8, સંખ્યાના વર્ગમાં જે તે સંખ્યા ઉમેરવી કે પછી બાદ કરવી. તેમાં જોઈશું એક નંબર કે સંખ્યાના વર્ગમાં જે તે સંખ્યા બાદ કરવી. જેમ કે 0, 2, 6, 12, 20, 30 અને 42. તેમાં શું કરવામાં આવે છે કે 1 નો વર્ગ કરી 1 બાદ કરવામાં આવે છે. 0 આવ્યો, 2 નો વર્ગ 2, 2, 4, 4 માંથી 2 બાદ કર્યો તો 2 આવ્યા, 3 નો વર્ગ 3, 3, 9, 9 માંથી 3 બાદ કર્યો 6 આવ્યા, 4 નો વર્ગ 16, 16 માંથી 4 બાદ કર્યો 12 આવ્યા, એ તે 5 ના વર્ગમાંથી 5 બાદ કર્યા 20 આવ્યા, 6 ના વર્ગમાંથી 6 બાદ કર્યા 30 આવ્યા, 7 ના વર્ગમાંથી 7 બાદ કર્યા તો 42 આવ્યા. એવી રીતે સંખ્યાના વર્ગમાં જે તે સંખ્યા ઉમેરવાની પણ થાય કે 1 ના વર્ગમાં 1 ઉમેરો તો 2 આવ્યા, 2 ના વર્ગમાં 2 ઉમેરો તો 6 આવ્યા, 3 ના વર્ગમાં 3 ઉમેર્યા તો 12 આવ્યા, 4 ના વર્ગ 16 ની અંદર 4 ઉમેર્યા તો 20 આવ્યા, 5 25 ની અંદર 5 ઉમેર્યા 30 આવ્યા, 6 36 ની અંદર 6 ઉમેર્યા તો 42 આવ્યા. તો સંખ્યાના વર્ગમાં જે તે સંખ્યા ઉમેરવી કે પછી બાદ કરવી એ આ પ્રકારે જો આની અંદર બતાવ્યું છે એવી રીતે. હવે નિયમ નંબર 9 જોઈએ કે સંખ્યાના ઘનમાંથી જે તે સંખ્યા ઉમેરવી કે બાદ કરવી. તેમાં પણ એવી જ રીતે કે સંખ્યાનો જે ઘન હોય એમાં કોઈક સંખ્યા ઉમેરીએ છીએ. પેલું જો સંખ્યાના ઘનમાં જે તે સંખ્યા ઉમેરવી. સંખ્યાના ઘનમાં એની એ સંખ્યા હોય તો એનો ઘન 1 થાય, એમાં 1 ઉમેર્યો એટલે 2 આવ્યા, 2 ના ઘનની અંદર 2 ઉમેર્યો તો 10 આવ્યા, 3 ના ઘનમાં 3 ઉમેર્યા તો 30 આવ્યા, 4 4 16 64 ની અંદર 4 ઉમેર્યા તો એ રીતે આગળ થાય છે. બરાબર છે. એવી રીતે સંખ્યાના ઘનમાંથી જે તે સંખ્યા બાદ કરવી. તો અહીં જુઓ 1 ના ઘનમાં 1 બાદ કરો તો 0 આવ્યા, 2 ના ઘનમાંથી 2 બાદ કર્યા તો 6 આવ્યા, 3 ના ઘનમાંથી 3, 9, 9, 27 ની અંદર 3 બાદ કર્યા 24 આવ્યા, 4 ના ઘનમાંથી 4 બાદ કર્યા તો 60 આવ્યા, 5 ના ઘનમાંથી 5 બાદ કર્યા તો 120 આવ્યા. તો આ પ્રમાણે સંખ્યાઓના વર્ગમાં જે તે સંખ્યા પોતે પોતે ઉમેરવાની અથવા તો બાદ કરવાની અને ઘનની અંદર જે તે સંખ્યા ઉમેરવાની અથવા તો બાદ કરવાની એ આ પ્રકારનો નિયમ 8 અને 9. નિયમ નંબર 10, વર્ગ અને ઘનની મિશ્રિત શ્રેણી.
જેમ કે 1 2 3 6 11 15 38 31. તો આમાં જોઈશું આ શ્રેણીમાં કેવી રીતે થાય છે કે પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું અને નવમા પદની અંદર 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 4 નો વર્ગ એવી રીતે ઉમેરવામાં આવે છે. જ્યારે બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમા પદમાં શું કરવામાં આવે છે? 1 નો ઘન, 2 નો ઘન અને 3 નો ઘન ઉમેરવામાં આવે છે. આવા પ્રકારની શ્રેણી હોય તો આવી રીતે આપણે એને લખી શકીએ. ખાસ મિત્રો, નિયમ નંબર 8, 9 અને 10 આ જે 3 નિયમો હતા એમાં વર્ગ અને ઘનની શ્રેણીઓ પૂછાઈ હતી. તો આપણે એટલીસ્ટ વર્ગ અને વર્ગમૂળ 1 થી 20 સુધીના તૈયાર કરવા જોઈએ અને ઘન અને ઘનમૂળ એટલીસ્ટ 1 થી 10 સુધીના આપણને પાકા હોવા જોઈએ. તો આપણે ઝડપથી શ્રેણીમાં આ ગુણધર્મો અને આ નિયમો આપણે શોધી શકીએ છીએ. ધન્યવાદ.